રિક્ષા ચાલક પર હુમલો. હરની પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી. વડોદરા શહેરના તાંદલજામાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના ફરહાન સિદ્દીકી રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે તેઓ રેલવે સ્ટેશન પરથી પેસેન્જરને લઈ અમિતનગર સર્કલ પાસે પહોંચ્યા હતા. ત્યારે બાલાજીનગરના ગેટ પાસે એક 4-વ્હીલર કાર તેમને રિક્ષાને પાછળથી અથડાઈ હતી. આ ઘટના બાદ કાર ચાલક અને રિક્ષા ચાલક વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું હતું, જેમાં ફરહાને રિક્ષાને થયેલા નુકસાન માટેના ખર્ચની માંગ કરી હતી. આ બાબતે કાર ચાલકે પોતાના સાથીદારોને બોલાવ્યા હતા, જે શખ્સો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને રિક્ષા ચાલક ફરહાન પર હુમલો કર્યો હતો. આ હુમલાની ઘટનામાં જોઈને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, જેને પગલે હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. હાવડી પોલીસ મથકમાં નોંધાયેલા ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને સાગર સુરેશભાઈ રાણા, જિગ્નેશ કુશાલભાઈ પરમાર તથા રાજીવ લાલજીભાઈ ચતુર્વેદીની ધરપકડ કરી કાયદેસર પગલાં લીધા હતા.